દરબારમાં રાજા દશરથ તથા તેમના પર્સનલ એડવાઇઝર મહર્ષિ વિશ્વામિત્ર બેઠેલા છે. એટલામાં રાજા દશરથના મોબાઈલ પર SMS આવે છે. Excuse me, darling. I have a message for you. કે તેઓ એક પુત્રના પિતા બન્યા છે. આ SMS વાંચી દશરથ રાજા અને વિશ્વામિત્ર ખુશીથી નાચી ઉઠે છે. સમય જતા રામ અને લક્ષ્મણ મોટા થાય છે. મહર્ષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને પરંપરા મુજબ યુનિવર્સિટીની સૌથી ફર્સ્ટ કોલેજ CASPS માં એડમિશન માટે લઈ જાય છે. રામ કોલેજમાં સીતાને જોઈ છે અને જોતા જ લટ્ટુ થઈ જાય છે. વેલેન્ટાઇન ના દિવસે રામ સીતાને પ્રપોઝ કરે. સીતા રામનું પ્રપોઝલ રિજેક્ટ કરી દે છે. આથી રામ દુખી થઈ જાય છે. कोई तो बता दे इसका हल को मेरे भाई, क्या करे हम और कैसे करे हम. આથી રામ સુસાઇડ કરવા જાય છે. ટાવર પરથી કૂદીને સુસાઇડ કરવા જતા જ હોય છે કે ત્યાં સમજોતા એક્સપ્રેસના માણસ તેમને આવીને અટકાવે છે અને આ માણસ રામ અને સીતા વચ્ચે માંડવલી કરાવે છે. અને રામ અને સીતાના લગ્ન થઈ જાય છે. રાજા દશરથ રામને રાજા બનાવવા માટેનું એનાઉન્સ કરે છે. તેથી રાણી કૈકેયી રિસાઈને પોતાના રાજમહેલમાં જતા રહે છે. તેને મનાવવા માટે જ્યારે રાજા દશરથ જાય છે ત્યારે કૈકેયી 2 વરદાનની માંગણી કરે છે. ભરતને રાજગાદી અને રામને 14 વર્ષ માટે તડીપાર કરવામાં આવે છે. આ સાંભળીને રાજા દશરથને હાર્ટ એટેક આવે છે. માતાની ઈચ્છા મુજબ રામ વનમાં જવા માટે તૈયાર થઈ જાય છે. લક્ષ્મણ અને સીતા પણ રામની સાથે વનમાં જવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ રાજા દશરથ તેમને સમજાવતા કહે છે કે વનમાં બર્ગર, પીઝા, ચાઇનીઝ એવું કઈ ના મળે અને દીકરી સીતા
વનમાં બ્યુટી પાર્લર પણ હોતું નથી. ત્યારે રામ દશરથને કહે છે કે ડોન્ટ વરી ડેડી, વી વિલ મેનેજ ઇટ. આથી દશરથને ખૂબ દુઃખ લાગે છે અને સુસાઇડ કરવા જાય છે. ત્યારે સમજોતા એક્સપ્રેસના માણસ તેમને અટકાવવાની કોશિશ કરે છે, પણ દશરથ એફએલ ટાવર પરથી છલાંગ લગાવી દે છે. વનમાં રામને રાવણની બહેન સુપર્ણખા મળે છે, પરંતુ રામ તેને ભાવ આપતો નથી. આથી તે લક્ષ્મણ પર ટ્રાય મારે છે. લક્ષ્મણ ગુસ્સે થઈને તેનું નાક કાપી નાખે છે. સુપર્ણખા નાક કપાઈ જવાથી બદનામ થઈ જાય છે અને સુસાઇડ કરવા જાય છે. પરંતુ સમજોતા એક્સપ્રેસના માણસ તેમને અટકાવે છે અને તે રાક્ષસ એટલે તે રાવણની બહેન એટલે કે રાક્ષસી હોવાથી તેનો કોઈ સારો રાક્ષસ જોઈને પરણાવી દે છે. વનમાં સીતા ફેર એન્ડ લવલી ની ડિમાન્ડ કરે છે. રામ ફેર એન્ડ લવલી લેવા જાય છે ત્યારે રાવણ તેની પાસે આવે છે. My name is Ravan and I am not a terrorist. Very smart. રાવણ સીતાને ઇમ્પ્રેસ કરવા માટે ડાન્સ કરે છે અને ગીત ગાય છે. જોકે રાવણને જરાક પણ ડાન્સ કરતા આવડતું ન હોવાથી સીતા ઇમ્પ્રેસ થતી નથી અને તેને રિજેક્ટ કરી દે છે. સીતાના આ નિર્ણયથી રાવણ ગુસ્સે થઈ જાય છે અને તેને જબરજસ્તી કિડનેપ કરીને લઈ જાય છે. રામ અને લક્ષ્મણ સીતાને શોધતા હોય છે. ત્યારે તેઓને બાલ હનુમાન મળે છે. જય શ્રી રામ. અને તેઓ પણ સીતાને શોધવામાં રામ અને લક્ષ્મણની મદદ કરે છે. હનુમાનજી પોતાના પ્રાઇવેટ પ્લેનમાં જતા હોય છે ત્યારે તેમને અશોક વાટિકામાં સીતાજી દેખાય છે અને તેઓ રામનો SMS પોતાના મોબાઈલમાં સીતાને વંચાવે છે. આ SMS વાંચીને સીતા રામને મોબાઈલ પરથી ફોન કરવાની ટ્રાય કરે છે. આ SMS વાંચી સીતારામને મોબાઈલ પરથી ફોન કરવાની ટ્રાય કરે છે, પરંતુ લંકામાં વોડાફોનનું નેટવર્ક પકડાતું ન હોવાથી રામ
લાલ હનુમાન સીતાજીને વિડીયો શૂટિંગ ઉતારીને તે ક્લિપ રામને જઈને બતાવશે એવી એડવાઇસ આપે છે. પરંતુ આ સમયે રાવણના બોડીગાર્ડ હનુમાનજીને એરેસ્ટ કરે છે અને તેને રાવણ પાસે લઈ જાય છે. રાવણ તેની પીઠ સળગાવી નાખે છે, પરંતુ હનુમાનજી પણ કઈ ઓછા નથી. તે આખી લંકાને આગ લગાવી દે છે અને આખી લંકાની પથારી ફેરવી મૂકે છે. હનુમાનજી રામને મળીને સીતાની ઉતારેલી વિડીયો ક્લિપ રામને બતાવે છે. આ જોઈને રામ ગુસ્સે થઈ જાય છે અને પોતાની સેનાને મોબાઈલ પર ફોન કરીને બોલાવે છે અને લંકા પર એટેક કરે છે. રામ રાવણને લડાઈ માટે ચેલેન્જ કરે છે. मेरा ही जलवा मेरा ही जलवा. પરંતુ રાવણ પણ કઈ ઓછો નથી. તે રામને હુલ આપે છે. તેથી તેઓ વચ્ચે યુદ્ધ થાય છે. हम भी हैं जोश में बातें कर होश में. हम भी हैं जोश में बातें कर होश में. यूं ना आंखें दिखा साइलर क्या बोला फिर बोल रे. साइलर क्या बोला फिर बोल रे. અંતે રામ પોતાની AK-47 થી રાવણનું એન્કાઉન્ટર કરે છે. રામ સીતાને લઈને અયોધ્યા પાછા વળી જાય છે અને રામ રાજા તરીકે પોતાની ખુરશી અયોધ્યામાં સંભાળે છે અને અયોધ્યાવાસીઓને પાર્ટી આપે છે. Hello.